સફેદ દૂધનો કાળા કારોબારનો મામલો સાબરકાંઠાના પ્રાંતિજમાં ઝેરી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસના દરોડા પડ્યા હતા, જેમાં યુરિયા ડિટર્જન્ટ અને પામ ઓઇલથી બનતું હતું મૃત્યુનું મિશ્રણ ઝેરી દૂધ. ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદન આપી કડક તપાસ કરી માંગ. જો કડક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લોક આરોગ્ય સાથે ચેડા કરતું એક મોટું દૂધનું કૌભાંડ ઝડપાયું છે. જે દૂધને આપણે પવિત્ર અને આરોગ્યપ્રદ માનીએ છીએ તે દૂધ અહીં કેમિકલ અને ઝેરી પદાર્થોના મિશ્રણથી બનાવવામાં આવતું હતું. આ મામલે હવે ભારતીય કિસાન સંઘે મેદાને આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. વિગત મુજબ પ્રાંતિજના સલાલ નજીક આવેલી સત્યા ડેરી પ્રોડક્ટ્સ પર જિલ્લા પોલીસે બાતમી આધારે દરોડા પાડ્યા. અહીં જે દ્રશ્ય જોવા મળ્યા તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લોકોના ઘરો સુધી પહોંચતું દૂધ ગાય ભેંસનું નહીં પરંતુ યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્મેટિક સોડા અને પામ ઓઇલ જેવા જીવલેણ પદાર્થોનું મિશ્રણ હતું. ઈશ્વરભાઈ પટેલ, પ્રમુખ ભારતીય કિસાન સંઘે જણાવ્યું, આ માત્ર ભેળસેળ જ નથી, આ સીધી હત્યાની કોશિશ છે. બાળકો અને વૃદ્ધો જે દૂધ પીવે છે તેમાં ઝેર ભેળવવામાં આવતું. અમે કલેક્ટરને આવેદન આપ્યું છે કે આ પાછળ કોણ છે, ક્યાં સુધી આ જાળ ફેલાય છે તેની ઊંડાણપૂર્વક તપાસ થાય. જો ન્યાય નહીં મળે તો કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં તમામ આરોપીઓની રિમાન્ડ બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ હવે એ ઊભો થાય છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, આ ઝેરી દૂધ ક્યાં ક્યાં શહેરોમાં સપ્લાય થતું અને શું આમાં કોઈ મોટા માથાઓની મિલીભગત છે. કિસાન સંઘની માંગ છે કે આ કૌભાંડના મૂળ સુધી પહોંચી આરોપીઓને એવી સજા કરવામાં આવે જે દાખલારૂપ બને. હવે જોઈ રહેશે કે તંત્ર મામલે કેટલી ઝડપથી અને કેટલી કડક તપાસ કરે છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય અસ્મિતા, સાબરકાંઠા. છેલ્લા 2 મહિનામાં સાબરકાંઠા જિલ્લામાં ઘણી દૂધ મંડળીઓમાં નકલી દૂધ પકડાયું છે. એના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. જે દૂધ પકડાયું છે તો એની તપાસ થઈ જાય, અસલ દૂધ કયું છે અને નકલ દૂધ કયું છે તો આની યોગ્ય તપાસ થાય. અને જે આરોગ્ય હાથી આ છેડો થઈ રહ્યો છે તો સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે અને જે જવાબદાર લોકો હોય એમાં બોર્ડના ડિરેક્ટરો હોય કે સ્થાનિક દૂધ મંડળીના કોઈ ડિરેક્ટરો હોય તો એમની યોગ્ય શિક્ષા થાય એવી ભારતીય કિસાન સંઘ માગણી કરે છે. આવનારા સમયમાં ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો ભારતીય કિસાન સંઘ કેવા પગલાં ઉઠાવશે? કદાચ આ માટે જો કાર્યવાહી કરવામાં નહીં આવે અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કદાચ જિલ્લામાં અમારે ઉગ્ર આંદોલન કરવાની કદાચ ફરજ પડશે.